અને કોશિકાઓ તૈયાર થાય એ રસાયણોને તૈયાર કરવા વાળી એનર્જી છે ચંદ્રની. શું છે? સંબંધોમાં કડવાહટ આવવાથી કેમિકલમાં લોચા પડે. શું પડે? લોચા પડે એટલે સુગર આવે, મૂડ ખરાબ થઈ જાય, આ થાય તે થાય, સંબંધોની અંદર તકો ઊભો થાય. બધી વાતો બેહોશ મનુષ્ય નથી સમજાતી એટલે પીડા. જેને સાધના કરી તો સૌથી પહેલી વસ્તુ એ કે તમે કોઈ પણ મંત્ર તમને કીધો કે નહીં, માનો કે તમે કોઈ મંત્ર કેવો રાખે કે તમે ઓમ નમઃ શિવાય જપો, ખબર નહીં હવે આપણે બધા બોલ ઓમ નમઃ શિવાય જપીએ તો એમાં કઈ ખોટું નથી. પણ ઓમ નમઃ શિવાય પ્રોપર અંદર સિસ્ટમમાં કામ કરે રહ્યો. ઓમ નમઃ શિવાય જપવાથી આ નીચેના દરવાજા પર થાય નથી થાય. કારણ કે તમે તમારી ઈચ્છા પ્રમાણે યાદ લીધો હોય અને ખબર ઓથોરાઇઝ નથી. એની અંદર જે એક્ટિવેટ થવાનો જે પાસવર્ડ તો નથી રાખેલો, ખાલી શબ્દ હે ઓમ નમઃ શિવાય. તો અમે કોઈ કહીએ ને કે ભાઈ તમે ઓમ નમઃ શિવાય વાલા કરો, એ તમે 5 વર્ષે કરી રહ્યા. તમે જો 5 વર્ષે જો ઓમ નમઃ શિવાય કરતા હોય તો આવું ને પડે. એક વાત સમજવા જેવી છે. એટલે આ એક વસ્તુ છે, એને મંત્ર સિદ્ધિ કહેવાય. અને મંત્ર સિદ્ધ થઈ ગયો કઈ કહેવાય? મંત્ર એક ધ્વનિ. ધ્વનિનું પ્રકાશમાં રૂપાંતર થઈ જાય એટલે મંત્રની સિદ્ધિ કહેવાય. તમે ઓમ નમઃ શિવાય બોલો પડ્યા અને શબ્દ ગાયબ થઈ જાય, અવાજ બંધ થઈ જાય અને સીધો લાઈટ હાજર થાય. સમજી લો ને મંત્ર સિદ્ધ થઈ ગયો. એ ધ્વનિ જે હતો એ ધ્વનિ પ્રકાશમાં રૂપાંતરિત થઈ ગયો, ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. આવી રીતે એ કોઈ પણ મંત્ર. લાગણી અને ભાવનાઓની અંદર 96 પકડવા પડે અને મિક્સ થઈ જાય, ડખો થાય. હજી આની નીચે હાઇડ્રોજન છે જે નેગેટિવ કહેવાય, પતન પામેલા જે ચંદ્રથી પણ નીચે જે જે બધી વસ્તુ છે એ 90 પછી 196 92 બધા બહુ બધા હાઇડ્રોજન એ જો આપણી સિસ્ટમ ઉપર હાવી થઈ ગયા તો આને મેરી વિદ્યા કહેવાય. એ મેરી વિદ્યા કહેવાય. અને એની જો અસર આપણી આવી તો આપણી આખી સિસ્ટમ ઉપર જે છે ને આ દૂષિત થઈ જાય, આ દૂષિત થઈ જાય. ધંધો બરોબર હાલતો નથી હાલતો. એનો મતલબ એ કે 48 નામની એનર્જી છે ને એ દૂષિત થઈ રહી છે, પ્રોપર કામ કરતી નથી. સંબંધોમાં કડવાહટ આવી ગઈ, ગરબા ડખા છે તો સમજી લેવાનું કે 96 નંબરની જે એનર્જી છે એ પ્રોપર વર્ક કરતી નથી. એટલે એકબીજાને ખોટું લાગી. હવે તમે એમ કરશો કે એ લેણા દેણી હે ને એ લેણા દેણી મૂકો, એ હે પણ એ અંગથી માનવાથી તમારો સમસ્યાનો હલ નહીં આવે છે. એ વસ્તુ યાદ રાખજો કે મારી ઘરવાળી દખો થઈ ગયું. હવે હું એક સમાધાન કરતો કે ભાઈ લેણા દેણી આમાં એવી છે, ઓકે, તો મેં કોમ્પ્રોમાઇઝ કર્યું. શું કર્યું? કોમ્પ્રોમાઇઝ કરવાથી હલ નહીં આવે સમસ્યાનો. યાદ રાખજો, બંધન તો ઊભું જ રહેશે, ઊભું રહેશે. તો મારે એ અંદર સમજવાનું હોય કે મારી અને મારી પત્નીની જે એનર્જી છે એ હાઇડ્રોજન 6 ની અંદર ગડબડે. એમ સમજો શું એ એનર્જીમાં ગડબડે તો એની જે 96 ની એનર્જી યા તો મારી પત્નીની એનર્જીમાં કોઈ નીચલી કક્ષાની એનર્જી એની પર હાવી થયેલી છે. ઓકે, જો આવા એંગલથી જીવનને સમજવાની કોશિશ કરશું તો નવા બંધન અટકી જશે. અને જો લેણાદેણી શબ્દ વાપરશો તો તમે તમારી જાતને કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા હો. અને કોમ્પ્રોમાઇઝનો મતલબ સ્વીકાર નથી. કોમ્પ્રોમાઇઝનો મતલબ તમે સમાધાન મેળવી પરાણે. શું પરાણે માને તો ખૂચે રહ્યો. આ તો બારે અખર લગાડવા માને તો ડખ ચાલુ જ પડી હોય, માયલો ડખ કાઢી નાખવું હોય તો આ એંગલથી સમજવાનું હે. તો શું કરવાનું? તો એને એમ કે એક કામ કર, તારું બીજું ખરાબ થઈ ગયું હે, તો એક કામ કર, તું આ એક ખબર કર યા સાધના કર તો આ જે આનામાંથી મેલ ચડી ગયો ને એ ઉકળી જાય તો ગરમ હાથ આપણે લઈ શકીએ. આમ ચર્ચા કરવાની હોય. અમે તો શ્રી કેવા પાપ જીવન જ કોઈ નહીં કરે. અને આપણે એક કેમિકલ ફેક્ટરી છીએ અને આખું જગત કેમિકલથી હાલેલું. એમ બધું કેમિકલ હાલ પહોંચે તો ભગવાનજી તો કાંઈ રહ્યો જ નહીં ને. એ ક્યાં
તમને આ બધી ભાષા સમજાતી નથી એટલે ઋષિ મુનિઓએ અલગ પ્રકારથી રજૂ કર્યું. ઊંધો પીપળો, ગુરધન, આ રામ, આ કૃષ્ણ, આ શિવ, કારણ કે આવી ભાષા તમને સમજાતી નથી એટલે બીજી ભાષામાં વાત કરી ને બીજી ભાષામાં આપણે હાલવાનું. વાત બધી એક ની એક જ છે. તો ગીતાની અંદર કૃષ્ણ ભગવાન એમ કે રાષ્ટ્રને કે હે અર્જુન, સંસારના મનુષ્યો અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરે છે. એ ઇનડાયરેક્ટલી મને જ પૂજી રહ્યા છે, ઇનડાયરેક્ટલી મને જ પૂજી રહ્યા છે, પણ એને ખબર નથી. ભક્તિ યોગની અંદર ભક્તની શ્રદ્ધા પણ હું જોઉં, જ્ઞાન યોગીઓનું જ્ઞાન પણ હું જોઉં, કર્મ યોગીઓનું કર્મ પણ હું જોઉં, એ બધું જ હું જોઉં, પણ મને કોઈ ઓળખતું નથી. અને બધાને મેં અમે ઓળખી રહ્યા તો પણ હે અર્જુન મને કોઈ ઓળખતું નથી. તો એની સંકેત આપે કે કોણ એને ઓળખે હોય. તો એને એવું કીધું, એક એવો યોગી, એક એવો કર્મયોગી જેની અંદર જાગૃતિ આવી ગઈ. ત્યાં શબ્દ બીજો વાપર્યો એને, એ શબ્દ એને ફેરવી નાખ્યો એટલે આપણે લખી દઈએ. જેની અંદર ઋતુપ્રાપ પ્રજ્ઞા ખુલી ગઈ અને જે મને મારા વાસ્તવિક સ્વરૂપને જુએરો, એ મને એક્ઝેક્ટ રાઈટ જુએરો અને હું એવો હોઉં અને એમાં હું પોતે હોઉં. તો તમે કોઈ વિચાર કરો કે એ કોણ હશે, યા એ કેવો હશે? ઈશારા અમે આપ્યા છે અને પછી એમ કહ્યા કે હે અર્જુન હું કાંઈ કરતો નથી, હું કાંઈ કરતો નથી. મારી ત્રિગુણી માયા જ ગુણોમાં વર્તી રહી છે અને સંસાર પ્રગટ થઈ ગયો અને જીવન ચાલી રહ્યું બધાને. પણ મારી હાજરી છે એટલે એ સક્રિય છે, મારી હાજરી છે એટલે માયા સક્રિય છે. ન તો મારી એવી કોઈ ઈચ્છા છે કે માયા ચાલે, ન તો મારી એવી ઈચ્છા છે કે માયા બંધ થઈ જાય. હું એ બેમાં ઉદાસીન છું, મને કોઈ લેવા દેવા નથી. માયા એની રીતે જો બંધ થતી તો મને કઈ વાંધો નથી અને એ દોડ કરશે તો મને વાંધો નથી. પણ મારી હાજરી છે એટલે હાજરી, એ રીતની વાત. અને સિરિયસ બનવું હોય તો જે પતિ પત્ની જે અહીંયા આયા ને સાંભળે છે એને એક વસ્તુ યાદ રાખવાની છે કે ઘરવાળીને ઘરવાળી માનવી નહીં, એક શક્તિ છે. શું એની શક્તિ માનવાની. પત્ની યા ઘરવાળી એ મગજમાંથી મેમરી કાઢી નાખો કે હું મારી પત્નીને શું માનું રહ્યો, એ મારી ઘરવાળી છે, મારી વાઈફ છે, મારી પત્ની શું એમ નહીં, કાંઈ નહીં, ફક્ત એક શક્તિ. અને જે બહેનો હોય એ એના ઘરવાળાને પતિને માને, શિવ માને. શું માને? એક શિવ. તમે તમારી જાતને શિવ અને શક્તિ તરીકે જ તમે એકબીજાને ડીલ કરો અને જુઓ અને એ પ્રમાણે જીવન જીવો. હા, દુનિયાની નજરમાં તમે ભલે પતિ પત્ની જેમ વર્તો, પણ ઇન્ટરનલ તમારી જે ઇન્ટરનલ ફેક્ટર જે છે પતિ પત્નીનું, તમે પતિ પત્નીનો ભાવ જ ન હોવો ખપે, બસ શિવ અને શક્તિ. જેવું તમારી અંદર શિવ અને શક્તિનો ભાવ શરૂ થઈ ગયો, ધીમે 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 જુઓ શું થાય, જબરજસ્ત થશે એમ. કારણ કે અમે સિસ્ટમમાં અમુક પાસવર્ડ નાખેલા છે, એના અમુક પાસવર્ડ હોય ને, જે એ પાસવર્ડ એટલે આ શિવ શક્તિ અમારો પાસવર્ડ. જો તમે તમારી ઘરવાળીને શક્તિ અને ઘરવાળી તમને શિવ માને અને એ જ ભાવથી તમે જીવન જીવો બેડરૂમમાં કેવી રીતે, અમે એવા કોઈ રિસ્ટ્રિક્શન લગાડતા નથી. તમને બધું કરવાની છૂટ છે, કોઈ એવા બ્રહ્મચર્ય પાળવા અમે એવી અંડા નથી કહેતા. બસ તમે એક નોર્મલ જિંદગી જીવો પણ ભાવ શિવ અને શક્તિનો હોવો. મનમાં ચેક કરો કે બેઠા અહીં તો આ મારી ઘરવાળી યા શક્તિ છે. તમે ચિંતન કરી અને એ ભાવને કાઢી નાખો અને બાયું એના ઘરવાનો એ ભાવ કાઢી નાખે. મજા આવી જશે જીવનમાં. અને બહુ હોય ખરેખર જબરજસ્ત છે. વાત હાવ સામાન્ય અને નોર્મલ છે પણ બહુ જ અસરકારક છે. હા, થોડોક શરૂઆતમાં આપણો ઈગો હર્ટ થશે. આ તો શક્તિ શું છે, ક્યાંય હાલ એમ નથી, આ શક્તિ છે કદાચ વિચાર આવી શકે. પણ પોતાની જાત સાથે દિલ મનને મનાવી લેવાનું. નકર આપણે ક્યાં એવડા કરી એવી રીતે શું એ કોમ્પ્રોમાઇઝ કરી અને મનને મનાવી લેવાનું.
અને મનને મનાવતે કદાચ લાગી જાય, મહિનો 2 મહિને લાગી જાય બીજા સેટ કરતે, તો કહેવાય માથા સેટ કરતે એવું લાગી જાય, પણ એમાં ટેન્શનનો વિષય નથી. પણ જો એકવાર સમજાઈ ગઈ ને વાત, ધીમે 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 મન માની ગયું, બહુ મજા આવશે. આખી નવી એનર્જી ફીલ કરશો, જીવનના અટકેલા કામ બનશે થવા. અમે એક નવો શ્રી વિદ્યા કોન્સેપ્ટ બહાર વચ્ચે અહીંયા તમે ધબકાર આવે, ખબર? ધબકાર નાભીથી ઉપર આવશે. એક નસ ધબકતી હોય ને, હાર્ટબીટ કહેવાય ને, હાર્ટબીટ જેવો ત્યાં ધબકાર આવે. એનો કલર છે પોપટી. ગ્રીનથી આ તમારો આ જે ડ્રેસ છે ને, જે પોપટી કલર. પોપટી કલર આમ ઘડીક બાજુ દેખાડો ને, આમ જો સમજી લો તમારું આખું મશીન યુનિવર્સ સાથે બધા જ ફંક્શનો કનેક્ટ થઈ ગયા. ઈ સેકન્ડ હે પોપટી હતો ને, એ પોપટી કલર આવે ને એટલે સમજી લો કે તમારું જે મિની યુનિવર્સ મોટા યુનિવર્સ સાથે તાલમેલ મેળવી રહ્યો છે. શું છે? એલાઇન થઈ રહ્યું. અને તમારે એ એલાઇન જેવું થાય ને એટલે તમારા જે ન્યુરોન્સ કહેવાય ને, મગજના ન્યુરોન્સ, એ ન્યુરોન્સમાં ભાંગતૂટ થાય. જે ખોટા કનેક્શન થઈ ગયેલા ને તૂટે, અને નવા ગેલેક્સીમાં જે કનેક્શન છે નવા કનેક્શન જોડાય. ઇક્કા થતું હતું, તમે કાલે લઈ ગયા ને છેલ્લી બાકી આવ્યો તો હાજર તીડવા, તમારા માથામાં કડાકા ભડાકા ચાલુ હતા. એ અન્ડરસ્ટેન્ડિંગ એ નવી સમજ આવે, એમ જૂની સમજ તૂટી અને નવી ત્યાં કનેક્શન, નવા કનેક્શન થાય. સમજનો મતલબ શું છે કે આકાશ ગંગામાં જેટલા સ્ટાર તારાઓ છે એ તારાઓ એકબીજા સાથે કનેક્શન કરે, એને જેથી કનેક્શન થઈ અને સંવાદ કરે. જેમ જેમ એમાં ઇન્ટેલિજન્સ ક્રિએટ થાય, આપણું માઇન્ડ એની કોપી મારે, અને એ પોપટી પ્રકાશ આવ્યો એટલે સીધું જ યુનિવર્સ સાથે બ્રેઇન આપણું કનેક્ટ થાય, અને એની અંદર જે એલાઇન હોય, એલાઇન પ્રમાણે અંદર ન્યુરોન્સ જે છે ને જે એ તૂટે અને નવા જોડાતા આવે. જેમ જેમ નવા જોડાય અન્ડરસ્ટેન્ડિંગ આવે. બસ એને રાઈટ માનવી, એટલે અંદર જોયા રાખવું. હવે એમાં જો તમારી બુદ્ધિ દખલગીરી કરશે, કારણ કે એ પ્યોર ઇન્ટેલિજન્સ છે. શું છે? અને બુદ્ધિ નીચલા કક્ષાની આપણી કહેવાય, પૃથ્વીની પૃથ્વી, એમાં ખલેલ ઊભી કરે. એને કંઈ તારું કામ નથી, તારું અહીં કામ નથી એવું માનવાનું. તમારા માથામાં દુખશે, દુખાવા થશે, ગરમ થશે, એ બધું થાય, ન્યુરોન્સ ચેન્જ થાય. એટલે બસ તો લાઈટ મારે ખેંચવાનું હોય, તો મેં એક એવું યંત્ર બનાવ્યું, આ યંત્ર બનાવ્યું, અને એ લાઈટ સામે રાખ્યું એટલે હવે આ યંત્ર એ લાઈટને ખેંચેલું. શું કરેલું? શું? લાઈટને ખેંચેલું. અને આ ખેંચાણ થયેલું જે લાઈટ જે પ્રોસેસ થયેલો એ હે સૂર્ય. હાઇડ્રોજન બાર લાઈટ ચક્રમાં આ છન્નું હે એ ચુંબક હે, લાઈટને ખેંચેલું, અને એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આપે બધાય હઈ. હવે ચંદ્ર ખેંચે અને આપે વચ્ચે હઈ. તો આવતીકાલે ચંદ્ર નહીં પકડો, આ ચંદ્ર ઉપર 192 નંબરની એનર્જી છે, એ ચંદ્ર ઉપર હાવી થઈ ગઈ, તો આને ખેંચાશે તો માલ ક્યાં જશે? નીચે. તમારા પર બની આવે. તો શું કરવાનું? આધ્યાત્મિક રહસ્ય તમે ખબર ઘણા બધા ફોટા જોયા હશે, અમુક એવા ફોટા જોયા હશે કે કોઈ ગુરુ કે કોઈ એવા હોય ભગવાન કે, તો એ આમ છાપ્યા હોય ને, ખબર એક બાજુ ચંદ્ર ને પછી છાપેલા હોય કે એ સિમ્બોલિક, એ સંકેત આપેલા. તો ઓલો ચંદ્ર આપણા કંટ્રોલમાં આવતો નથી, આપણે આપણો ચંદ્ર ક્રિએટ કરવાનો હોય. હૃદયની ડાબી બાજુ આપણે સ્વયંનો ચંદ્ર ક્રિએટ કરવાનો હોય, એટલે આપણો ચંદ્ર એનર્જીને ખેંચે ક્યાંથી? ઉપરથી. સમજ? અને પછી મને ઈચ્છા પડે તો ચંદ્રને કદાચ મારીએ, કારણ કે ચંદ્ર બી માળો બનાવ્યો. સૂર્ય બધાનો હૈયારો હોય, સૂર્યના ભાગ નહીં પડે, પણ ચંદ્ર તમે ઇન્ડિવિજ્યુઅલ ચંદ્ર બનાવી શકો. જે લોકોએ પોતાની અંદર હૃદયમાં ચંદ્રને સ્થાપિત કર્યો એ લોકો જાગી ગયા. હવે ચંદ્ર નથી બનતો એનું કારણ શું હોય?